વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે મુંબઈના દહીસર વિસ્તારમાંથી આ ગેંગના એક સાગરિકની ધરપકડ કરી. આરોપીના બેંક એકાઉન્ટ અને કંપની સામે દેશભરમાં કુલ 38 જેટલી ઓનલાઈન ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે. પોલીસ વલસાડ જિલ્લામાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે ₹14.28 લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આંતરરાજ્ય ગેંગે વાપીના એક યુવક અને તેના પરિવારને ટૂંકા સમયમાં મોટો નફો અપાવવાની લાલચ આપી હતી. કેસમાં વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે મુંબઈના દહીસર વિસ્તારમાંથી આ ગેંગના એક સાગરિકની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો અનુસાર વાપીના ડુંગરા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય આયુષ કિરણકુમાર જૈનને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાને ગોલ્ડનેસ્ટ રિસર્ચ કંપની સાથે સંકળાયેલ જણાવી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણથી સારો નફો મળશે તેવી લાલચ આપી હતી. વિશ્વાસ કેળવવા માટે ઠગોએ યુવકને શરૂઆતમાં મોટો નફો દર્શાવી વિશ્વાસ જીત્યો હતો. યુવક અને તેના માતા પિતાએ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ છેલ્લા 2 વર્ષમાં ટુકડે કુલ ₹14.28 લાખનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં વેબસાઇટના ડિજિટલ પોર્ટફોલિયોમાં મોટો નફો દર્શાવવામાં આવતો હતો, જેનાથી પરિવારનો વિશ્વાસ વધ્યો હતો. જોકે જ્યારે આયુષે પોતાના રૂપિયા પરત ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે વેબસાઇટમાં સતત એરર આવવા લાગી. ત્યારબાદ ઠગોના તમામ મોબાઈલ નંબર પણ બંધ થઈ જતાં છેતરપિંડીનો પર્દાફાશ થયો. કૌભાંડના તાર મુંબઈ સુધી નીકળ્યા હતા. ફરિયાદના આધારે વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જી. રબારી અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ, વોટ્સએપ ચેટ અને બેંક એકાઉન્ટની વિગતોના આધારે તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન કૌભાંડના તાર મુંબઈ સાથે જોડતા પોલીસ ટીમ દહીસર ઈસ્ટ પહોંચી હતી, જ્યાં દહીસર ઈસ્ટ વિસ્તારમાંથી ઉમેશ છગનભાઈ પટેલની ધરપકડ કરી હતી. પોલીસે દહીસર ઈસ્ટ વિસ્તારમાંથી ઉમેશ છગનભાઈ પટેલની ધરપકડ કરી અને તેની પાસેથી વિવો કંપનીનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો. તપાસમાં આરોપી રીઢો ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સમન્વય પોર્ટલ મુજબ આરોપીના બેંક એકાઉન્ટ અને કંપની સામે દેશભરમાં કુલ 38 જેટલી ઓનલાઈન ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.